ખોડાદા ગાત્રાડ માત કી જય. હે મુનિ વિરક્ત શ્રોતાએ જે ગીતા શિવજીએ ભોળાનાથે મહાદેવે રામચંદ્રજી ભગવાનને કહી છે તે શિવ ગીતાને બીજા દિવસે પાઠ કરવો અને ગ્રહસ્થ શ્રોતાએ કર્મની શાંતિ માટે જય હો શુદ્ધ હોમ દ્રવ્યોથી હોમ કરવો. આ શિવ કથા સાંભળ્યા પછી બીજા દિવસની વાત ચાલે છે આ કથામાં. અથવા તેણે રુદ્ર સંહિતાના દરેક શ્લોકથી તેમજ ગાયત્રી મંત્રથી અથવા શિવ પંચાક્ષર મૂળ મંત્રથી વિધિપૂર્વક ઓમ કરવો. જય હો મહાદેવ તમારી જય હો. જે ઓમ કરવાને અશક્ત હોય એ ભાવિકે એ હોમ દ્રવ્યનું બ્રાહ્મણને ગોર બાપાને દાન કરવું. આવું શિવ પુરાણમાં લખેલું છે પાના નંબર 64 ઉપર. પછી ઓછાવતા દોષોને દૂર કરવા માટે ભક્તિપૂર્વક શિવ સહસ્ત્ર જય હો નામનો પાઠ કરવો કે તે શ્રવણ કરવો. જય હો મહાદેવ તમારી જય હો. હે ખોળાદાની ગાત્રાજ મારી માં તમારી જય હો. તેથી સગળું કાર્યની સંચય સફળ થાય છે. કેમ કે ત્રણેય લોકમાં આ શિવ સહસ્ત્ર નામથી અધિક કોઈ વસ્તુ નથી. જય હો જય હો. એ માં ગાત્રાળ તમારી જય હો. હે ભોળિયાનાથ તમારી જય હો. ભાવી કે વ્રતની પૂર્ણતાની સિદ્ધિ માટે 11 બ્રાહ્મણોને ગોરબાપાને મધ અને દૂધપાકથી તૃપ્ત કરવા અને તેમને દક્ષિણા આપવી. જેઓમાં શક્તિ હોય તેઓએ 12 તોલા સોનાનો એક સુંદર સિંહ બનાવી તેના પર આ પુરાણના શુભ અક્ષરો લખીને કે લખાવીને તેની વિધિપૂર્વક સ્થાપના કરવી અને આહવાન વગેરે 16 ઉપચારોથી દક્ષિણા સાથે તેનું પૂજન કરવું. જય હો મહાદેવ તમારી જય હો. તે સોનાની સિંહની મૂર્તિ ભગવાન શિવની પ્રસન્નતા માટે પુરાણીને આપવી. આવું શિવ કથામાં લખેલું છે. આ રીતે દાન કરવાથી ભાવિક મનુષ્ય
શિવ કૃપાથી સંસારના બંધનમાંથી મુક્ત થાય છે. જય હો મહાદેવ, એ માં ગાત્રાજ તમારી જય હો. એ રીતે શિવ પુરાણ નિયમપૂર્વક સાંભળવાથી ભોગ અને મોક્ષના ફળને ભાવિક મનુષ્ય પામે છે. હે મુનિ, એ પ્રમાણે વિધિ કરવાથી જય હો શિવ મહાપુરાણ કથા સંપૂર્ણ ફળદાતા અને ભોગ તથા મોક્ષ આપનાર પણ થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મયમાં શ્રોતાઓએ પાળવાના કેટલાક નિયમો નામનો 7મો અધ્યાય સમાપ્ત. બોલ ખોડાદા ગાત્રાળ માત કી જય, ગંગનાથ મહાદેવ કી જય, રત્નેશ્વર મહાદેવ કી જય, ભૂતનાથ મહાદેવ કી જય, નાગનાથ મહાદેવ કી જય, જિલેશ્વર મહાદેવ કી જય, ભૂલેશ્વર મહાદેવ કી જય, નિમનાથ મહાદેવ કી જય, ધારેશ્વર મહાદેવ કી જય. જય સોમનાથ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય ગંગનાથ મહાદેવ. ધ્યાન રાખજો દયાળુ. જય સોમનાથ.